સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક સ્થળોએ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। જો વરસાદની તીવ્રતા યથાવત રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે। સ્થાનિક લોકોને સાવચેતી રાખવા, પાણી ભરાયેલા રસ્તા ઉપર બિનજરૂરી રીતે ન જવા અને સત્તાવાર સૂચનાઓ પર ધ્યાન આપવા અપીલ કરવામાં આવે છે। તાજા અપડેટ્સ માટે જોડાયેલા રહો, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। બનાસકાંઠામાં હવામાન બગડતા લોકોમાં ચિંતા। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનના દ્રશ્યો સામે આવ્યા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો, ધોધમાર વરસાદ અને તોફાની પવનને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। રસ્તા ઉપર પાણી ભરાવા લાગ્યા છે અને વાહન ચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। જો હવામાનની સ્થિતિ વધુ બગડશે તો અસર વધુ ગંભીર બની શકે છે। લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો, તોફાની પવન, ધોધમાર વરસાદ। બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હવામાનના ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે। આગામી કલાકોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે। ભારે વરસાદ અને તોફાની પવનને કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા રસ્તા ઉપરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી રહી છે। અમારી નજર સતત આ પરિસ્થિતિ પર છે। બનાસકાંઠા સહિત ગુજરાતના હવામાનને લગતી દરેક મહત્વની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।